Standard 10th, English, Unit 3. Let's see pre-task on page number 28. You must be the change that you want to see in the world. Do you know who said this? There are people in India who followed these words of Mahatma Gandhi and influenced the lives of many. Let's read about two such people who, with their small initiatives, changed the lives of many. It's a very good sentence. Friends, હું દર વખતે વિદ્યાર્થીઓને આ સેન્ટેન્સ નોટબુકના પહેલા પેજ પર લખાવતી હતી. તમે પણ લખી લેશો કે you must be the change that you want to see in the world. તમે દુનિયામાં જે પરિવર્તન જોવા માંગો છો તો પહેલા એ પરિવર્તન તમારામાં લાવો. ગાંધીજીના આ શબ્દો નો ઘણા બધાના જીવન પર પ્રભાવ પડ્યો અને એવી જ બે વ્યક્તિ વિશે અહીં આપ્યું છે. લેટ્સ સી. Wastage of water is one of the most serious issues of the country today. પાણીનો બગાડ એ આપણા દેશની એક મોટી સમસ્યા છે. But there is one man who decided to help people stop it by helping them single-handedly. પણ એક વ્યક્તિ જે છે એણે નક્કી કર્યું છે કે લોકોને આ પાણીના બગાડથી કેવી રીતે અટકાવવા, પાણીનો બગાડ કરતા કેવી રીતે અટકાવવા એમણે પોતાની જાતે એકલા હાથે લોકોને મદદ કરવાની શરૂ કરી છે. Therefore he is also known as one man NGO. અને એટલા માટે જે one man NGO મિત્રો આપણે બીજા પાઠમાં પણ આવી ગયું, પહેલા પાઠમાં, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એકલા જ આ કામ કરે છે. The writer, artist and cartoonist Abid Surti wages war against water wastage. એક પોતે લેખક છે, કલાકાર છે અને કાર્ટૂનિસ્ટ એવા આબિદ સુરતી એમણે આ પાણીના બગાડ સામે યુદ્ધ શરૂ કર્યું છે. Every Sunday, this national award winner walks around homes in Mumbai and fixes leaking taps to save every drop of water. So he is a national award winner. રાષ્ટ્રીય અવોર્ડના વિજેતા છે, છતાં પોતે શું કરે છે, મુંબઈમાં આજુબાજુના ઘરોમાં એ જાય છે અને જ્યાં પણ પાણીની ચકલીઓ જે લીક થતી હોય છે, ટપકતી હોય છે, એને એ પોતે ફિક્સ કરે છે, સુધારે છે અને પાણીનું એક એક ટીપું બગડતું અટકાવે છે. Wonderful idea, isn't it? Abid says, if I can, you can. અને એ શું કહે છે કે જો હું આ કરી શકતો હોઉં તો તમે પણ કરી શકો. મિત્રો, આપણે ભલે બીજાના ઘરની ટપકતી ચકલીઓ સુધારવા ના જઈ શકીએ, એટલીસ્ટ આપણે પોતાના જ ઘરમાં આવી રીતે જો પાણીનો બગાડ થતો હોય તેટલું અટકાવીએ તો પણ એ બહુ મોટો આપણા દેશ માટે ઉપકાર બની રહેશે. So now there is another one. Have you heard about the mother of orphans? So mother of orphans, orphan એટલે અનાથ, અનાથોની માં. Sindhumati Sapkal is the social worker who has adopted more than 1,000 orphan children so far. સિંધુમતી સપકાલ એક સામાજિક કાર્યકર્તા છે. એમણે હમણાં સુધી 1,000થી વધારે બાળકો દત્તક લીધા છે. Her life started as being an unwanted child. હવે આ સામાજિક કાર્ય કરવાની પ્રેરણા કેવી રીતે મળી તે જોઈએ આપણે કે એમનું પોતાનું જીવન પણ એક અનવોન્ટેડ ચાઇલ્ડ, વણજોઈતા બાળકથી થયું હતું. Her husband abandoned her when she was 9 months pregnant. અને એના પતિએ એને જ્યારે એ 9 મહિનાના ગર્ભવતી હતા, ઓલમોસ્ટ બાળક જન્મવાની તૈયારીમાં હતું, ત્યારે એના હસબન્ડે એને છોડી દીધી હતી. She had to beg on the streets to survive and realized about the condition of the orphan children. એને પોતાની આ કન્ડિશનમાં જ્યારે એને છોડી દીધી ત્યારે એણે રસ્તા ઉપર ભીખ માંગવી પડી પોતાની જાતને બચાવવા માટે. અને ત્યારે એમને રિયલાઇઝ થયું કે જે મા બાપ વગરના બાળકો, ઓર્ફન એટલે અનાથ,
બાળકોની સ્થિતિ શું હોય છે તે એમને સમજાયું. Her circumstances forced her to lose courage and succumb to the adverse situations. એમના સંજોગોએ એમને હિંમત હારી જવા દબાણ કર્યું અને સકમ એટલે પણ હારી જવું, નમી જવું, કોઈને તાબે થઈ જવું એવો અર્થ થાય. ટુ ધ એડવર્સ સિચ્યુએશન એટલે વિપરીત પરિસ્થિતિને તાબે થઈ જવું એવા સંજોગો ઉભા થયા. બટ સિંધુતાઈ ઇમર્જ સ્ટ્રોંગર વિથ એવરી ડિફિકલ્ટી શી ફેસ્ડ. પણ આ જેટલી પણ મુશ્કેલીઓ એમણે સહન કરી એમાંથી એ પોતે ઇમર્જ સ્ટ્રોંગર મજબૂત થઈને બહાર આવ્યા. ઇમર્જ મીન્સ શી કેમ આઉટ સ્ટ્રોંગર, વધારે તાકાતવાન બનાવ્યા, મજબૂત બનાવ્યા એમને. ટુડે શી પ્રાઉડલી સેઝ, આઈ એમ ધેર ફોર ઓલ ધોઝ હુ હેવ નો વન. અને આજે એ ગર્વથી કહે છે કે આઈ એમ ધેર ફોર ઓલ ધોઝ હુ હેવ નો વન, કે જેમના માટે કોઈ નથી, જેમનું કોઈ નથી તેમના માટે હું છું. ફ્રેન્ડ્સ, આવી ઘણી બધી વ્યક્તિઓ છે કે જેઓ કોઈ પણ પ્રકારની અપેક્ષા કે ફેમસ થવાની ઈચ્છા વગર આવું ઉમદા કાર્ય કરતા હોય છે. તો આજે આવા સેવાભાવી લોકોને આપણા માનનીય રાષ્ટ્રપતિ દ્વારા તેમના ઉમદા કાર્ય માટે એવોર્ડ આપવામાં આવતા હોય છે. લેટ્સ સી P2. Brainstorm at least 2 problems of difficulties faced by common people around you. Think of what your group can do to solve them. Share your ideas with the class. One is done for you. So this is a teamwork. કે discuss at least 2 problems. આપણી આજુબાજુ આવી કોઈક બે સમસ્યા હોય એના વિશે તમારે ડિસ્કસ કરવાની છે. એટલીસ્ટ ગુજરાતીમાં પણ તમે ડિસ્કસ કરી શકો કે પ્રોબ્લેમ્સ છે કે પ્લાસ્ટિક બેગ્સ, પોલિથીન બેગ્સ, એને અવર આઈડિયા ટુ સોલ્વ ઇટ, શું કરવું જોઈએ. કેરી પેપર ઓર ક્લોથ બેગ્સ વાઇલ ગોઈંગ શોપિંગ. તો આ રીતે કોઈ બીજી સમસ્યા હોય, દાખલા તરીકે સ્ટ્રે કાઉસ છે, સ્ટ્રે ડોગ્સ છે, તો એની સમસ્યાનું સોલ્યુશન માટે શું કરવું જોઈએ તે વિચારવાનું છે. લેટ અસ ડુ P3. Study the table about the impact of pollution. Cause, કયા કારણે પોલ્યુશન થાય છે. Burning of fossil fuels, agricultural activities, exhaust from factories and industries, mining operations, and indoor air pollution. So these are the causes of pollution. કે વધારે પડતું જે આપણે નેચરલ ગેસ છે, કોલ છે, કોલસો, એના બળતણને લીધે આપણા નેચરલ રિસોર્સિસ પણ ખૂટતા જાય છે. એગ્રીકલ્ચર એક્ટિવિટીઝ જે છે એના કારણે, રાસાયણિક ખાતરનો, પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ, એના કારણે પણ પોલ્યુશન. એક્ઝોસ્ટ ફ્રોમ ફેક્ટરીઝ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એટલે જે ફેક્ટરીનો કચરો જે નદીઓમાં ઠાલવવામાં આવે છે, ધુમાડો. માઇનિંગ ઓપરેશન, ખોટી રીતે જે ખોદકામ કરવામાં આવે છે. અને ઇન્ડોર એર પોલ્યુશન અને ઘરગથ્થુ જે એર પોલ્યુશન જે થતું હોય છે. આ બધા કારણો છે, કોઝિસ છે. અને એની ઇફેક્ટ જે છે રેસ્પિરેટરી એન્ડ હાર્ટ પ્રોબ્લેમ્સ, શ્વસન પ્રક્રિયા પર એની અસર થાય છે, હૃદય પર પ્રોબ્લેમ થાય છે, હાર્ટ ડિસીઝ થાય. ગ્લોબલ વોર્મિંગ, એસિડ રેઇન, depletion of ozone layer, disappearing of ozone layer જે ગાયબ થઈ રહ્યું છે. અને એના સોલ્યુશન્સ છે કે યુઝ પબ્લિક મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન એન્ડ કન્ઝર્વ એનર્જી. બને ત્યાં સુધી આપણા વ્હીકલના ઉપયોગ કરવા જોઈએ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો યુઝ કરવો જોઈએ. અન્ડરસ્ટેન્ડ ધ કોન્સેપ્ટ ઓફ રિડ્યુસ, રીયુઝ એન્ડ રીસાયકલ. આ 3R ને સમજવા જોઈએ. બને ત્યાં સુધી પ્લાસ્ટિક વગેરેનો ઉપયોગ ના જ કરવો જોઈએ. અને કોઈ પણ વસ્તુ એનો રીયુઝ કરી શકો એન્ડ રિસાયકલ થાય કરીને યુઝ કરી શકાય. એમ્ફેસાઇઝ ઓન ક્લીન ઓર નેચરલ એનર્જી રિસોર્સિસ. અને ક્લીન અને જે નેચરલ એનર્જી રિસોર્સિસ છે એનો જ આપણે એના પર દબાણ આપવું જોઈએ, ભાર આપવો જોઈએ. કે આપણે સોલર લાઇટ, સોલર એનર્જીનો ઉપયોગ કરી શકીએ.
એવી રીતે યુઝ એનર્જી એફિશિયન્ટ ડિવાઇસીસ કે જે આપણી એનર્જી બચાવે, વીજળી બચાવે એવા એપ્લાયન્સીસનો પણ ઉપયોગ કરીને આપણે વીજળી બચાવી શકીએ. Now write 5 sentences about the solution of air pollution. You can begin like this. We should use public mode of transportation instead of our own vehicles. આ જે મુદ્દા છે એના પરથી તમે સેન્ટેન્સીસ બનાવવાના છે કે we should stop using plastic bags, etc. તો એક પોલ્યુશન વિશે કમ્પોઝિશન લખી દેવાનું છે આપણે. આ પાઠમાં જોઈશું. છેલ્લે એક્સરસાઇઝ તો આપી છે ત્યારે આપણે જોઈએ. Now let us read an interview with Arun Krishnamurthy. મિત્રો મેં તમને વિડીયો અપલોડ કર્યો છે, તમે જોયો જ હશે. એનું કાર્ય આટલી નાની ઉંમરમાં એને જે આ પોતાનું નોબલ વર્ક અને એના કારણે આપણે દેશ માટે કે આપણા દેશના પર્યાવરણ માટે એ કેટલું મોટું કામ કરી રહ્યો છે આટલી નાની ઉંમરમાં તે આપણે જોયું હશે. તો એનું એક ઇન્ટરવ્યુ છે. તો લેટ અસ સી. Arun Krishnamurthy was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India, EFI. He was only 17 years old. અને ત્યારે એમણે આ NGO EFI Environmentalist Foundation of India ની સ્થાપના કરી. Beginning with the Turtle Walk, a move to save turtle eggs and young hatchlings in Chennai. Today, Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry. કે બહુ નાની શરૂઆત કરી હતી. Beginning with the Turtle Walk, a move to save turtle eggs and young hatchlings. કે કાચબાના ઈંડાને બચાવવાનું અને એના યંગ હેચલિંગ્સ કે એના નાના બચ્ચાને બચાવવાની એક નાની એવી ચળવળ એમણે શરૂ કરી હતી. અને તે આજે એના કારણે અરુણ અને એના વોલન્ટિયર્સ જે છે સ્વયંસેવકો સાથે મળીને હૈદરાબાદ, ચેન્નાઈ, દિલ્હી, કોઇમ્બતુર અને પોંડિચેરી જેવા મોટા શહેરોમાં બીચીસ જે દરિયા કિનારાઓ અને જુદા જુદી તળાવો વગેરેને એમણે આજે સાફ કરવાનું કામ કર્યું છે. The team cleans lakes, beaches and zoos, plants trees, educates people through street plays and also makes environment friendly paper bags. આજે એની ટીમ જે છે એ તળાવ સાફ કરે છે, બીચીસ, દરિયા કિનારાઓ, ઝૂ વગેરેને ક્લીન કરે છે, વૃક્ષો રોપે છે અને લોકોને શેરી નાટકો દ્વારા આના માટે જાગૃત કરે છે અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ પણ બનાવે છે જેથી લોકો પ્લાસ્ટિક બેગનો ઉપયોગ બંધ કરી શકે. Arun's team has students who joined him when they were in class 7 and continued to work with him even after 5 years. ઘણા વિદ્યાર્થીઓ બહુ નાની ઉંમરે પણ એમની ટીમને જોઈન કરે છે કે 7મા ધોરણમાં હોય ત્યારે પણ અને ત્યાર પછી પણ 5 વર્ષ સુધી પણ તેઓ કામ કરતા રહે છે. તો જોઈએ હવે ઇન્ટરવ્યુ. Which experience as a child inspired you to take up the cause of the environment? What was your first activity? કે એક બાળક તરીકે તમને એવો કયો અનુભવ હતો કે જે તમને આ પર્યાવરણ માટે કામ કરવા માટે પ્રેરણા આપી અને તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? A beautiful lake next to my house, which once had a lot of birds, frogs and snakes, was heavily polluted. કે મારા ઘરની બાજુમાં એક સુંદર તળાવ હતું કે જેમાં પક્ષીઓ, દેડકાઓ અને સાપ હતા. એ થોડા સમયમાં ખૂબ જ ગંદુ થઈ ગયું. And it led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. અને એના કારણે ત્યાં મચ્છરોનો ત્રાસ વધી ગયો અને સુંદર જગ્યાને પ્રદૂષિત કરી દીધી. This hurt me badly and I wanted to do something about it. અને આના કારણે મને ખૂબ જ દુઃખ થયું અને તેના માટે હું કંઈક કરવા ઈચ્છતો હતો.
I got together with a couple of my friends and cleaned the pond next to my house. This was the first activity. અને મેં મારા મિત્રો સાથે ભેગા થઈને એ તળાવને ચોખ્ખું કર્યું, એને સ્વચ્છ કર્યું અને આ મારી પહેલી પ્રવૃત્તિ હતી. What kind of support did you get from your parents and teachers? Was there any conflict between study time and activism? કે તમારા પેરેન્ટ્સ, માતા પિતા અને શિક્ષકો તરફથી તમને કેવી સપોર્ટ મળ્યો, કેવી સહાય મળી? કે વોઝ ધેર એની કન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ કે તમારા અભ્યાસના સમય અને આ પ્રવૃત્તિ વચ્ચે કોઈક સંઘર્ષ ખરો? I have supportive parents who understood that my interest was environment. કે મારા માતા પિતા ખૂબ જ સપોર્ટિવ છે અને એમને ખબર છે કે મને આ પર્યાવરણમાં ખૂબ જ રસ છે, મારો રસ જ પર્યાવરણ છે. They have never stopped me from doing what I want. અને એમણે મને ક્યારે પણ મારે જે કરવું છે એનાથી મને કદી પણ એમણે રોક્યો નથી. On my part, I also made sure that I did not fail my parents in any way. અને જેમ એને એના માતા પિતા સહાયરૂપ હતા તેમ ઓન માય પાર્ટ એટલે મારા પક્ષે પણ હું એટલો જ શ્યોર હતો કે એટલો જ હું મા બાપને ખાતરી આપી હતી કે હું તેમને કદી પણ નિરાશ કરીશ નહીં, કે આઈ ડીડ નોટ ફેલ, કે મેં એમને કદી નિરાશ કર્યા નહીં. I always informed them about everything that I did and took their advice before jumping into actions. કે હું જે પણ કંઈ કરતો એના વિશે એમને હંમેશા માહિતગાર કરતો અને એમની સલાહ લેતો. કોઈ પણ નવું કામ કરવા પહેલા માટે એમની સલાહ લેતો. I have teachers who taught me how to go about things. અને મારા શિક્ષકો કે જેમણે મને કામ કઈ રીતે કરવું એ શીખવ્યું. They also taught me humility. Humility means politeness, નમ્રતા, humbleness, કે જેમણે મને નમ્રતા શીખવી. So that I did not become snobbish or arrogant. કે જેના કારણે હું સ્નોબિશ એટલે ઇગોઇસ્ટિક, ઈગો આવી જાય, દંભી, એન્ડ ઓર એરોગન્ટ એટલે પણ અહંકારી, અભિમાન આવી જાય કે આટલી નાની ઉંમરે આવું સરસ કામ કરે, મીડિયામાં આવે, ન્યૂઝ આવે, એવોર્ડ્સ મળે એટલે નેચરલી લોકોમાં અહંકાર આવી જતો હોય છે. એટલે મારા ટીચર્સે મને શીખવ્યું કે નમ્ર બનવું જોઈએ. કે જો હું આવું અહંકારી બની જાઉં એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર બીકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક, કે કદાચ હું એવું વિચારવા માંડું કે હું સુપરસ્ટાર છું અને હું આ બધું એન્વાયરમેન્ટનું કામ કરું છું. કારણ કે મિત્રો આપણે જોયું છે કે એન્વાયરમેન્ટને આવા બધી પ્રવૃત્તિ કરનાર લોકો હંમેશા મોટી ઉંમરના હોય છે, ફેમસ લોકો હોય છે. અને આ તો ખૂબ એક નાનો બાળક હતો ત્યારથી એણે આ કામ શરૂ કર્યું હતું. એના કારણે એ એક લોકોમાં ફેમસ તો થઈ જ ગયો હતો. એટલે જ્યારે નાના બાળક હોય તો એમાં આવું આવી જતું હોય છે. આવું ના આવે એની કાળજી એના ટીચર્સે રાખી. They taught me to be simple and keep learning all the time. ને તેમણે મને સરળ રહેતા શીખવ્યું અને કીપ લર્નિંગ, હંમેશા શીખતા રહેતા શીખવ્યું. I am not an activist. એક્ટિવિસ્ટ એટલે ચળવળકારી, કે હું એક ચળવળકારી નથી. I am an environmentalist. હું એક પર્યાવરણવાદી છું, હું એક પર્યાવરણ પ્રેમી છું. I have learned so much by doing this work. અને આ કામ કરતા કરતા મેં ઘણું બધું શીખ્યું છે. How did your school and college further your interest? કે તારી સ્કૂલ અને કોલેજે તારા આ રસને કેવી રીતે આગળ વધાર્યું? ફર્ધર એટલે આગળ વધારવું. Both my school and college had plenty of green cover. કે મારી સ્કૂલ અને કોલેજમાં બંનેમાં ખૂબ જ લીલોતરી હતી. And both were home to several other life forms. નેચરલી લીલોતરી હોય, વૃક્ષો હોય તો ત્યાં વિવિધ પ્રકારના જીવ જંતુઓ, પશુ પક્ષીઓ રહેતા હોય છે.
This made me understand their importance, how beautiful they are, and why we need to protect them. અને આના કારણે મને તેમનું મહત્વ સમજાયું કે how beautiful they are, કેટલા સુંદર છે અને શા માટે આપણે તેમને રક્ષણ કરવા જોઈએ. These animals are on their own, find their own food and are always active, on the move and never lazy. કે આ જે પક્ષીઓ છે, પશુઓ છે, they are their own, સ્વતંત્ર છે. Find their own food, તેમનો ફૂડ ખોરાક જાતે શોધી લે છે. And are always active, હંમેશા એક્ટિવ હોય છે, કાર્યશીલ હોય છે. On the move, હરતા ફરતા હોય છે. And never lazy, અને કદી આળસ કરતા નથી. It is so positive, અને આ બધી વસ્તુ ખૂબ જ હકારાત્મક છે. And we have a lot to learn from them. ને આપણે આના પાસેથી પશુ પક્ષીઓ પાસે ઘણું બધું શીખવું જોઈએ. Now write down some short questions. Question number 1. When did Arun found EFI? Number 2. What is EFI? Number 3. Why did Arun start the turtle walk drive? Drive એટલે ચળવળ, move. Number 4. What does Arun's team do? Number 5. What did hurt Arun badly? Number 6. Which was Arun's first activity? Number 7. Did Arun's parents support him? Question mark. Did Arun's parents support him? Question mark. How? Number 8. Arun always took dash of his parents. Number 9. What did the teacher teach him? What did the teacher teach him? Question mark. Why? Number 10. Arun was a superstar. True or false? 11. Arun is an dash, not an dash. Number 12. What made Arun to understand the importance of birds and animals? 13. What should we learn from the animals and birds? Complete this work and enjoy. Thank you very much.